તો આ તરફ સુરત જિલ્લામાં ખૂંખાર દીપડાએ દહેશત મચાવી છે। આજે બે સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો। માંડવીમાં મુંજલાવ ગામે દીપડાએ દેખા દીધી। વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો। દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો। બીજી તરફ માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી। રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા। ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો। ઘોડાઓનો અવાજ આવતા જ માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો। ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે। સાંજે 5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે। કોન્સર્ટને લઈ કુલ 3825 પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે। સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે। એનએસજીની એક ટીમ, એસડીઆરએફ, બીડીડીએસની 10 ટીમ ખડેપગે રહેશે। ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે। 3 બેડની 7 મિની હોસ્પિટલ બનાવવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનારા આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે। કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેડિયમ અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ તપાસ્યું। સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ હાથ ધરાશે। મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે। 400 થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રિસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે। હવે ભાવનગરથી હરિદ્વાર જવું વધારે સરળ બનશે। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆતને પગલે ભાવનગરથી સપ્તાહમાં 2 વખત હરિદ્વારની ટ્રેન ઉપડશે। સોમવારે અને ગુરુવારે ભાવનગરથી હરિદ્વારની ટ્રેન ઉપડશે। ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી છે મંજૂરી। સફળતાના કારણે રેલ વિભાગને સારી આવક પણ મળી રહી હતી। આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર રેલ તંત્ર સાથે બેઠક પણ યોજી હતી। જોકે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભાવનગરવાસીઓમાં ખુશીની લાગણી તો છે જ, સાથે ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે છે તેવી માંગ ક્યાંક ને ક્યાંક ભાવનગરવાસીઓમાં ઉઠી છે। મહાકુંભના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કરાયો છે। ગુજરાતથી મહાકુંભમાં જવા વિશેષ બસ સેવા શરૂ કરાશે। અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે। 27 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી વોલ્વો બસને લીલી ઝંડી આપશે। ગાંધીનગરથી યાત્રાળુઓની પહેલી બસ શરૂ થશે। ₹8100 માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ હશે। રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાયો। લાંબુ અંતર હોવાથી એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રહેશે। યાત્રાળુઓ ઓનલાઈન પણ પેકેજ બુક કરાવી શકશે। ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી
ગાંધીનગર ખાતેથી આપશે. 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અસરકારક બનાવવા માટે તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક વ્યારા મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. તેરમો પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી તાપીના બાજીપુરા ખાતે થવા જઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા અહીં તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અહીં ધ્વજવંદન કરવા આવનાર છે. ત્યારે તંત્ર દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. અને ખાસ તો જોવા જઈએ તો અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહે છે. ત્યારે ખાસ કરીને 12,000થી વધુ પોલીસ કર્મીઓ પણ અહીં બંદોબસ્તમાં ગોઠવાશે. અને ખાસ કાર્યક્રમની વિશેષતા જોવા જઈએ તો અહીં 5 જેટલા મુખ્ય કાર્યક્રમો પણ થનાર છે. ત્યારે અહીં ખાસ તો 76માં પ્રજાસત્તાકની ઉજવણીને લઈને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના રંગમાં રંગાયું ભરૂચ. 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે ભરૂચના મુખ્ય માર્ગો અને સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સજાવાઈ. રાત્રિના સમયે તિરંગાના કલરમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો પર કરાયેલું સુંદર લાઇટિંગ રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કલેક્ટર કચેરી, નગરપાલિકા, જિલ્લા કોર્ટ તથા મુખ્ય માર્ગો પર લાઇટિંગના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થશે. પ્રખ્યાત મહેર સમાજનો ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે. છેલ્લા 1 માસથી ધંધુસર ગામની 16 મહેર સમાજની દીકરીઓ હાલ દિલ્હીમાં છે. દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓને રાસ નિહાળશે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના ભંડારામાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત. આગ લાગતા 13 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મૃતકોના પરિજનોને 5 લાખની સહાય અંગે જાહેરાત કરી. મોરબીના સણાણા રોડ ઉપર સર્જાયો અકસ્માત. ડિવાઈડર પર કાર ચડાવતા સમયે કાર પલટી. કારમાં સવાર મહિલા સહિત 4 લોકો થયા ઇજાગ્રસ્ત. આજે નાણાં મંત્રાલયમાં હલવા સેરેમની. નાણામંત્રી અધિકારીઓનું મોં મીઠું કરાવશે. 1 ફેબ્રુઆરીએ સીતારમણ 8મી વખત રજૂ કરશે બજેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈને સુરતના કર્યા વખાણ. મુખ્યમંત્રીએ કહ્યું કે નંબર 1 સિટી તરીકે સુરત આગળ વધી રહ્યું છે. સૌથી વધુ અભિનંદન સુરતની સ્વચ્છતાની ટીમને આપવા પડે. શહેરની સ્વચ્છતા જાળવવા કર્મચારીઓએ જે કામ કર્યું તે ગુજરાત માટે પ્રેરણારૂપ. ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર. હવે ભાવનગર હરિદ્વાર ટ્રેન સપ્તાહમાં 2 વખત ચલાવાશે. સોમવાર અને ગુરુવારે ભાવનગરથી ટ્રેન ઉપડશે. મુસાફરોની સુવિધા માટે લેવાયો છે નિર્ણય. અમૂલે આપ્યા આનંદના સમાચાર. દૂધ સહિત 3 પ્રોડક્ટના ભાવમાં કર્યો ઘટાડો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચમાં ભાવ ઘટાડો. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. 25 અને 26 જાન્યુઆરીએ યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ. 3,825 જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. 5 વર્ષથી નાના બાળકોને નહીં મળે પ્રવેશ. જનપથ 4 રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. કોલ્ડ પ્લે કોન્સર્ટમાં 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા. કોન્સર્ટ માટે 2 વાગ્યાથી શરૂ થશે પ્રવેશ. 14 સ્થળે પેડ પાર્કિંગની વ્યવસ્થા. કોલ્ડ પ્લે કોન્સર્ટમાં જવા માટે દર 7 મિનિટે મળશે મેટ્રો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ. 2 દિવસ ચાલનાર આ કોન્સર્ટ માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ. સ્ટેડિયમ પાસે ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. કોલ્ડ પ્લે કોન્સર્ટનો યુવાનોમાં ભારે ક્રેઝ. અમદાવાદ પાસેના 150 કિલોમીટર વિસ્તારની હોટલો હાઉસફુલ. 15,000 રૂમ બુક. ડિમાન્ડ વધતા ભાડા 2 થી 3 ગણા વધી 50,000 સુધી પહોંચ્યા. મહાકુંભને લઈને હવાઈ ભાડું પ્લેનની જેમ ઉડ્યું. ફ્લાઇટના ભાડા 30 થી 35,000 પહોંચતા ટૂર ઓપરેટરો પણ મૂંઝવાયા. પ્રયાગરાજ તરફ જતી ટ્રેનો પણ હાઉસફુલ થઈ. કુંભ મેળામાં જવું બનશે સરળ. ગુજરાત સરકાર દોડાવશે વોલ્વો બસ. હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત. 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વોલ્વો બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે.
8,100 રૂપિયામાં થશે મહાકુંભની યાત્રા. દરરોજ ઉપડશે એસટી વોલ્વો બસ. 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ બનાવવામાં આવ્યું. શિવપુરી ખાતે રાત્રિ રોકાણ કરશે મહાકુંભની વોલ્વો બસ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માનવ મહેરામણ મહાકુંભમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. કડકડતી ઠંડી વચ્ચે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ. લોકોએ હાડ થીજવતી ઠંડી વચ્ચે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. ત્રિવેણી સંગમ પર આવેલા ઘાટ પર લોકોએ પવિત્ર સ્નાન કરી ધન્યતાની અનુભૂતિ કરી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. પ્રયાગરાજમાં પગ મૂકવા જેટલી પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. 144 વર્ષે યોજાઈ રહેલા પૂર્ણ મહાકુંભમાં સંગમમાં સ્નાન કરી લોકો કરી રહ્યા છે ધન્યતાની અનુભૂતિ. મહાકુંભમાં આવી રહેલા ભક્તોને આકર્ષવા શરૂ કરાયો ડ્રોન શો. 3 દિવસીય ડ્રોન શો શરૂ થયો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સનાતની પરંપરાઓને દર્શાવાઈ. મહાકુંભમાં વધુ એક બાબા થયા કોપાયમાન. બાબાને ચીડવવા જતા બાઇક ચાલકને ધોલાઈ. બાબા યુવકને મેથી પાક ચખાડ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. મહાકુંભમાં આવનારા સિનિયર સિટીઝનો માટે કેન્દ્ર સરકારે કરી અનેક વ્યવસ્થા. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ કેન્દ્ર સરકાર મહાકુંભમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને મફતમાં સહાયક ઉપકરણો આપવામાં આવ્યા. પ્રયાગરાજમાં ચાલી રહેલા સનાતન ધર્મના સૌથી મોટા પર્વ મહાકુંભને લઈ અનેરો ઉત્સાહ. પર્યટન સ્થળ દીવ અને દમણમાં પ્રખ્યાત સ્થળોની એક ઝલકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કડકડતી ઠંડી વચ્ચે પણ ઉત્તર પ્રદેશ તરફ શ્રદ્ધાળુઓનો ધસારો. મહાકુંભના કારણે અયોધ્યામાં પણ ભક્તોની ભીડ. રામલલાના દર્શનાર્થે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદમાં યોજાયેલ હિન્દુ આધ્યાત્મિક મેળામાં કલાકાર સાંઈરામ દવેને સાંભળવા ઉમટ્યા લોકો. હાસ્યનું રસપાન કરાવતા હસે તે હરીને ગમે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારોના પૈસા પરત કરવા તૈયાર. વકીલે કોર્ટમાં કહ્યું હતું ખાતા ફ્રીઝ હોવાથી પૈસા પરત કરી શકાતા નથી. સોમવારે સુનાવણીમાં તપાસ અધિકારી હાજર રહેશે. બીઝેડ કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલાએ કર્યો હતો અબજો રૂપિયાનો કૌભાંડ. બનાસકાંઠાના મલાણા ગ્રામ પંચાયતમાં 2 મહિલા સભ્ય અને તેમના પતિ 2 લાખની લાંચ લેતા ઝડપાયા. પાલનપુર એસીબીની ટીમે છટકું ગોઠવીને 4 લોકોને ઝડપી પાડ્યા. ખેડાની વસુ પોલીસે મજાની મિત્ર બનાવવાની કરી અનોખી પહેલ. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના નિસહાય થયેલા પરિવારને 1 લાખની સહાય આપી. મૃતકના પત્ની અને 3 બાળકોને પોલીસે કરી આર્થિક મદદ. મહીસાગરમાં ગરીબોના આવાસની કામગીરી 12 વર્ષથી અધૂરી. સંતરામપુર નગરમાં 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસોનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ખરાબ બાંધકામના કારણે અધૂરા આવાસો પણ બન્યા જર્જરિત. અમદાવાદ મહાનગરપાલિકાએ સ્ટ્રોમ વોટરના 2 તાકીદના કામની આપી મંજૂરી. મનપાની વોટર સપ્લાય સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો. ડ્રેનેજની સમસ્યાને લઈને ચેરમેને કરી લાલ આંખ. સોસાયટીઓમાં ભરાતા પાણી અંગે પણ કર્યા સવાલ. ડ્રેનેજના તમામ મેઇન હોલને જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરાશે. તાપીના બાજેપુરામાં થશે 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી. આજે વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. 24મી જાન્યુઆરી ધ્વજવંદન થશે, જે બાદ વિવિધ 5 કાર્યક્રમો યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ગીર સોમનાથના નાળિયા માંડવી બીચ ઉપર ત્રિદિવસીય ઉત્સવ. નાળિયા માંડવી બીચ ઉપર પ્રવાસીઓને આકર્ષવા દરિયાકાંઠો જીવંત બનાવવાનો તંત્રનો પ્રયાસ. ખાણીપીણીના સ્ટોલ, વોટર સ્પોર્ટ સહિતની સુવિધા શરૂ કરવા તંત્ર કરશે કામગીરી. અમદાવાદમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો રોડ શો. આસામના મંત્રી જયંતા માલાબરુઆએ આસામમાં રોકાણ માટે લોકોને આપી માહિતી. આજે ગુવાહાટીમાં આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ જામનગરમાં યોજશે એર શો. 25 અને 26 જાન્યુઆરીએ ખંભાળિયા હાઈવે નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં એર શો યોજાશે. એર શો પહેલા સૂર્યકિરણ ટીમે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે કરી ચર્ચા. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો પરેશાન. ટામેટાનો પ્રતિ કિલો ભાવ 3 થી 4 રૂપિયા થઈ જતા ખેડૂતોમાં નારાજગી. પ્રતિ 20 કિલોનો ભાવ 60 થી 80 રૂપિયા બોલાતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો આવ્યો વારો. સૌથી વધુ ચા પીવામાં ગુજરાત દેશમાં છે 3જા નંબરે. ભારતના લોકો માત્ર 5 વર્ષમાં 579 કરોડ કિલોગ્રામ ચા ગટગટાવી ગયા. માથાદીઠ સૌથી વધુ 1418 ગ્રામ ચાનો વપરાશ ગુજરાતમાં. ચા પીવામાં પહેલા ક્રમે આવતા દેશનું નામ છે તુર્કી, જ્યાં ભારત કરતાં 10 ગણી વધારે પીવાય છે ચા. મહેસાણા વાસીઓમાં વિદેશ જવાનો ક્રેઝ ઘટ્યો. પાસપોર્ટના અરજદારોમાં 30% ઘટાડો. વર્ષ 2024માં 24,000થી વધુ લોકોએ કરી અરજી. હાલ રોજ 120 અરજીઓ પાસપોર્ટ માટે આવે છે. અગાઉ આ આંકડો 180 જેટલો હતો.